હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? કોમેડી વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ઉઠીને ડાયરેક્ટ લેસન કરવા બેસી ગયા છે આપણે ભાઈ. તો એટલું લખ નાખ્યું. આજ છે ગુજરાતીનું પેપર અને બસ હવે આટલું લખી નાહી નાખીએ, પછી નાઈને પાછા ભણવા વાંચશું. બાકી તો આ અસાઇનમેન્ટ છે અને આ પેપર આપણે એટલું લખી નાખ્યું. તો ઉઠીને હેલો ગાઈસ, કેમ છો? આપણે લેસન થઈ ગયું છે અને આપણે નાસ્તો પણ કરી લીધો. બસ હવે આપણે નાવા બાવા જવું ધોઈ પછી આપણે ભણવા માટે નીકળી જાવ. બાકી તો જો આપણે લેસન થઈ ગયું બધું અને આપણે તો બધા રૂમમાં બેઠા છે અટાણે. બાકી મોજે મોજ. અને લાઈક કરતા દેજો, શેર કરતા દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે મળીએ. હેલો ગાઈસ, આપણે નાયા છે ચડી ગયો ભાઈ અને આપણો આ કોટ છે બસ દોડે આપણે ફેરી ભણવા વાગશું. બસ આપણે નાઈટન કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ, જોઈ લ્યો. અને ભાઈ કેમ છો? મજામાં જોઈશું. તમે જોઈ લો, હા હે આઈના. બસ આપણે તૈયાર થઈ ગયા. હવે હાલો ભણવા વાગશું અને આપણું દફતર પણ તૈયાર થઈ ગયું. હાલો ગાઈસ, તો આપણે તૈયાર ખાઈ થઈ ગયા છે અને આપણું દફતર પણ તૈયાર થઈ ગયું છે. એટલે આપણે હાલો હવે મળશું રિસેસમાં. હાલો ગાઈસ, આપણે આવી ગયા છે રિસેસમાં. આપણે 12:30 વાગી ગયા છે. રિસેસ પડી તો ખાવા આવ્યા તો ખાઈ લઈએ. ખાઈને પાછા વયા જાઉં તો 5 વાગે આવીશું. બાકી તો મોજ. અને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ટીંગ 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 ઘંટો વગાડી દેજો. અને બાકી બાજુ આવું બધું છે અટાણું વાતાવરણ જોઈ લ્યો. આપણી સારી છે અને 12:30 જેવું થઈ ગયું છે. તો હવે 5 વાગે મળીએ. હાલો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ટીંગ 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 ઘંટો તો વગાડી જ દેજો. બાય બાય. હેલો ગાઈસ, તો આપણે ભણીને આવતા રહ્યા છે અને હવે આપણે ખોળવાઈ જવું છે બક્કાલું રહ્યા. અને આપણો આ દોસ્તાર પણ આવી ગયો છે. હજી એક આપણો ક્રિએટર આવે એટલે નીકળી જાય આપણે. બાકી તો મોજ ને તો ભલે. બસ આપણે ભણી ગણી હોશિયાર થઈ ગયા. ભાઈ આ ક્રિએટર આવી ગયા છે આપણા. મારું સીન તો નો ભાઈ. આની જો આ છે અદા, આની સ્ટાઇલ. અને આ બાજુ આની છે ને એક્ટિંગ છે. આ કર્યા વગર તો એ છે ને જીવીને જેવી હક તો એમ નથી. આ દાની જહાન નો ફેન છે, મોટો દાની જહાન નો. હા, મોજે મોજ. આ બચ્ચામાં બચ્ચો છે ને, બચ્ચો એનો ભાણિયો છે, ભાણિયો કોઈ છે ને. હા, 200 ને તો જોયો જાય છે તમે. આ એનો ભાણેજ છે, સિન્ટુ ભાણેજ. બાકી જો આ સિંતન છે. એક બોલી દે. ગિરીશ કા ગાના ઓલા ના આવડે. હે લા તને આવડે? હા, ઈ ને આવડે. સંભળાઈ દે તો. હે સંભળાઈ દે. ગિરીશ નો ગાવ તો કેનો આવડે તને? બીજા ના આવડે, તીને આવડતું ન બોલ. ના ના, જો આ કે કેસ ને આ આપણે જો વિડિયો જોયો. આનું કામ ઈ દિન રાત તો રીલો મોબાઈલ માં એટલે સીન નાખ. આ આઈફોન બતાવી દેતો આપણો. એલા કોઈ લેવો આઈફોન બતાવી દે. હું તો કરે લેવો તો કેજો. જો ભાઈ આઈફોન એપલ નો લોગો જ ન દેખાવા દેતા નો કોઈ જી. આઈફોન હતરા હે નકર તો એમ હે ને વેચાઈ જાય ને. આપણે જો આ ગેટ આપણે આમ આપણું ઘર આવ્યું આમથી આપણે જો આમ કોળવાઈ જાય હકીએ. કિંમત કહી દે તો ખરી. આની કિંમત છે ભાઈ 1,56,000 રૂપિયા. જેને લેવો હોય ફોન કરી દેજો. નંબર બોલ દેતા કે એવું કઈ નથી આવડતું. ના ભાઈ નંબર નથી ખોટી. ઈ રેવા દે. ખાલી કોમેન્ટ માં કહી દેજો ને લેવો અમારા આઈફોન. આપણે કોમેન્ટ યાર બંધ રાખીએ. આ ગેટ દેખાડ દે. આપણો ગેટ છે. જો આપણે હવે આડી પાછા ફરી વધારશું. અને જો આપણે અટાણે શાકભાજી લેવા જાય છે ભાઈ. આયા શમશાન અહીંયા તરાવ છે ભાઈ, જોઈ લ્યો. અહીં મરીને ડાયરેક્ટ કઈ વહી જવાનું. આ મુક્તિધામ કહેવાય. આ જો આપણો અહીંયા કચરા પેટી બનાવી આપણે જ બનાવી છો. એમ આપણે જ બનાવેલી છે. અને હા, જયદીપ મારું જ બનાવી. તે વિડીયો ફોટો બતાવજો ને બોલ. એટલે આ કામ મારા મામા એ રાખ્યું હતું, મેં જ બનાવી. તને હજી ખબર નહીં હોય. આ આવતો તો ભાઈ નથી આપણે બનાવી.
આ કચરા પેટી હા અમે જ બનાવી ગાઈસ તો આથી અમે ગાઈસ આ જો આપણો ગેટ હાથી અમે માથે બેઠા હતા તું કહેતો ફોટો બતાવ્યો જો આ અરે યાર તારી માં મારે હવે થોડું કટ કરવું પડશે કઈ વાંધો નહીં પણ જો અમારો કોલેજ જવાનો રસ્તો છે તમને અમે બતાવીએ તમને દેખાડીએ પાછો બ્લોગ ચાલુ કરીએ હા હાલો ઓલું કહી દો તો ચિંતન લાઈક કરી દો પછી શેર કરજો પછી સબસ્ક્રાઇબ કરી દેજો પછી ટિંગ 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 ઘંટોળો તો વગાડી જ દેજો હાલો ભાઈ ભાઈ હવે આપણા ભાઈ જો પુગવા છે કોળવાય બાકી મોજે મોજ ટ્રેક્ટર બેક્ટર આવે છે આપડા સંગ જો મે કે રંગ જો મે બોલતો રંગ જો મે કે જંગ જો મે એ જગ્યા મારું ને એન્ટ્રી થાય ને તો કાયદેસર મેટર જો મે હો મારું બોલો બાકી તો મોજે મોજ આપણે આવીએ છે ભાઈ ટ્રેક્ટર દેખાડ દે ટ્રેક્ટર તો ગેલો ગાઈસ અમે અત્યારે કોળોય પૂગી ગયા છે અને અત્યારે આ કોળોય તમે લોકેશન જોઈ શકો છો આ બધી અને અમે અત્યારે કોળોય આવી ગયા અમારે કામ હતું તે અને હવે બસ અમે હમણાં અમારું કામ પતાવીને પછી ભગવાન છે અને ગાઈસ અમારા ગામનો મોટો ક્રિએટર સિંટન મારું આપણી જરીક ભાઈ આપણે આઈડી ને જરીક કહી દે ભાઈ નામ શું છે આપણું મારું સિંટન ગાઈસ 98 અને ગાઈસ આનું અટાણે ઇન્સ્ટાગ્રામ માં 11 કે છે ગાઈસ 12 કે 11 કે છે ભાઈ ગાઈસ અને અત્યારે અમે અમારી લોકેશન ઉપર પૂગી ગયા છે અને ગાઈસ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો ગાઈસ હાલો ગાઈસ આપણે કોળવાઈ ચાવ કર્યા છે અને હવે ઘર તરફ હાલ્યા જાય છે અને જો આવું છે બધી વાડી કોળવાઈ હતું હવે આપણો આ ફોટોગ્રાફર છે એને આપણે ફોટા પાડી દીધા બેગ થઈને ગાઈસ આપણે આઈફોન 11 માં ફોટા પાડ્યા છે ગાઈસ આનો તમારે હે ને આઈફોન અટાણે હાલમાં બહુ મોંઘો આવે છે નવો નીકળો એની કિંમત આની સારી આવે ગાઈસ આના અમારા 1.5 લાખ રૂપિયા આવ્યો હતો ગાઈસ લેવા ગયો ને ત્યારે અમારા આમાં ફેર એટલો કે અમે આના ને કવર જ નથી દેખાડ્યા આઈફોનનો લોગો જ નથી દેખાવા દીધો ગાઈસ અમારા એ જ આની ખાસિયત છે બાકી બીજું મારે તો શું કેવું આમાં જો બસ હવે આગળ ઘર પર જાઉં ઘેરે જઈને પછી એને રખડવા નીકળી જવું તો હાંજે ખાઈને મારી પાસે હોઈ જાઉં તો આ વળી સવારે પડશે ને ગાઈશ તો કંઈક ને કંઈક બાપો નાઈટ નવીન સીધી જ દે આપને પાકી ખબર છે ગાઈશ હેલો તો આ ચિંતન છે ને આપણે તો જો હું ચિંતન તો થિયેટર છે એટલે અમે કઈ વધારે બોલીએ નહીં આ તો યાર આપણો આ ગામનો ઓલો છે યાર હસ્તી છે આ તો હસ્તી જો 1.5 तोला का चैन पहनता है साला गाइस ये काई नंबर है देखो यार फॉर्मल लुगड़ा पहनता है और किसी की तलाश में है नहीं गाइस काई नहीं गाइस वांटा गैंग जिंदाबाद गाइस वांटा गैंग जिंदाबाद ओ बाकी तो जो मौजे मौज ने लाइक करजो शेयर करजो टिंग 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 ने घंटड़ो वगाड़ी देजो मारा भाईओ सब्सक्राइब કરી દેજો બાકી જો આપણો સિંટન છે અને આપણે કોળવાય હતું જો આપણે બકાલું લઈને નીકળી ગયા છે આપણા ઘર તરફ ઘર બાજુ નીકળી ગયા છે આ છે પુલિયો અને આ ઘૂઘો છે આપણે ભાઈ પાટણમાં થોડું કટ કરવાનું હતું એટલે આપણે ડિલેટ માર્યો હતો એટલે આપણે ડિલેટ મારી અને પાછો ભાઈ હેરખાઈ એડિટિંગ કરીને મૂકી દીધો છે એટલે એ પાછો જોઈ લેજો હેરખાઈએ એટલે એવું છે બધું અને મારા ભાઈને પણ તમે બ્લોગ જોયો હોય છે એ જોરદાર હતો અને બસ અમે નીકળી ગયા છે ઘર તરફ અમે બકાલું લઈ આવ્યા હતા ભાઈ ખાલી અને ભાઈ અહીંથી સમય ગયા 1 કિલોમીટર થાય છે તમને દેખાતું જ છે નહીં દેખાતું ચાલો બતાવી દઈએ હમણાં હા જો આપણે ઘૂઘોભાઈ છે એ બ્લોગ ઉતારે છે ઓકે અને ગાઈસ અત્યારે સમેગા ગામનું તમારે લોકેશન જોવું હોય ને ગાઈસ તો આગળ તમને 1 કિલોમીટર સમેગા છે બતાવીએ ગાઈસ આગળ તમે ખાલી 2 જ મિનિટ ખાલી અમે તમને સમેગા ગામનું ખાલી ગાઈસ લોકેશન દેખાડીએ ગાઈસ તમને આગળ લોકેશન બતાવીએ ગાઈસ તો અહીંયા આપણે સમેગા લખેલ છે ગાઈસ 1 કિલોમીટર ગાઈસ હાલવાનું છે યાર અમારે ગાઈસ કાયમનું એટલું હાલવાનું હોય અમારે કોક દીક તો ના જ હોય ગાઈસ કાયમ ડેલી ગાઈસ અમારે એના વગર ગાઈસ ખાવાનું ઘેરે ભાવે નહીં તમને ખબર છે અને આ અમારા સિંટન ગાઈસ ઓલે આપણે એક્શન તો કરી દે એક્શન તો બતાવી દે ભાઈ સિંટુભાઈ આપણી ગાઈસ જૂનામાં જૂની અમારે સિંટુભાઈ એક એક્શન દેખાડે છે અત્યારે અને સકડો ગાઈસ હવે આગળ સકડો નીકળવાના ને ગાઈસ
ઈ તમને દેખાય. તો હાલો જો સકડો જોઈએ ગાઈસ. તો હવે અત્યારે તો ગાઈસ અત્યારે બાકી તો અત્યારે મોજ જ આપણે હંમેશા. અને ગાઈસ અટાણે સકડો દેખાડવા અમારો સકડો થઈ જાય. અને ગાઈસ બાકી તો મજા છે ને. બાકી તો જો આપણું ખેતર વેતર ને છે અને આપણું ચિંતન છે. બાકી તો જો જલસા. બાકી તો અમે બધા જઈએ આને યાર એક ઈ જ આવડે ને આની એક્શન તમે જોઈ લેજો. બાકી તો હે ને ભાઈ અમને કોઈક રોડ કરી જાવ પૈસા નથી અમારે કોઈ પાસે. અને બાકી જો અમારે આ રહ્યો ગૂગલ મોબાઈલ જ આપણે આઈફોન અને આ આપણે ચિંતન જોઈ લો વાહ 4 વ્હીલ આવી ગયો ભાઈ. બાકી તો મોજ જ કરીએ અમે. આ જો કરી દે પાછું. હા જો આપણા કેવું પડે ને આપણો ગેટ જો હવે હમો દેખાય જ છે ને આપણે આગળ ઘેર પૂકી જાઉં. અને હવે આપણે વિડીયોનો એન્ડ કરીશું. હાલો કાલ વિડીયો આવી જાય બીજો. હાલો બધા કરી દો લાઈક કરી દો. લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરના. હા ગાઈસ ભૂલાય વગર લાઈક કરજો શેર કરજો શેર કરજો અને ટીંગ ટીંગ ઘંટો વગાડી દેજો.